ત્યારે ભૂતિયા ડિમોલિશન મામલે મોટો ખુલાસો થઈ રહ્યો છે। અધિકારીઓ મોડે કબૂલ કરી રહ્યા છે। મનીષ અત્યારે અમારી સાથે જોડાયેલા છે। મનીષ, આખરે એસએમસી તંત્ર દ્વારા કબૂલાત કરવામાં આવી રહી છે કે આ ડિમોલિશનની જે કામગીરી છે તે તેમના દ્વારા કરવામાં આવી છે, પરંતુ આ 14 દિવસ સુધી જ્યારે ચર્ચા હતી, સવાલો હતા, ત્યાર સુધી ક્યાં હતા? जी बिल्कुल बात करिए तो जे रीतना नासिरनगરની અંદર ડિમોલેશન ભૂતિયા ડિમોલેશન કહેવામાં આવ્યું હતું, અધિકારીઓને પૂછવામાં આવ્યું હતું ત્યારે અધિકારીઓ કહી રહ્યા હતા કે તેમને નથી ખબર કે આ ડિમોલેશન કોણે કર્યું છે। અમને નહીં પૂછો, પોલીસની હાજરી હતી તો પોલીસને પૂછો। મહાનગરપાલિકાએ આ ડિમોલેશન નથી કર્યું। રામજી હતા તેમને પૂછવામાં આવ્યું હતું, તેણે જણાવ્યું હતું એ કાર્યપાલક ઇજનેર છે, તેમ છતાં પણ તે જણાવી રહ્યા હતા કે આ ડિમોલિશન વર્ક તેમને નથી ખબર। 12 દિવસ પછી હવે તેમને ખબર પડે છે જ્યારે કોર્ટની અંદર પિટિશન દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ હવે જે કહેવામાં આવે છે કે મીડિયાનું દબાણ હતું, મીડિયાએ ભમાણ જે કહેવાય કે ખબર ફેલાવી હતી, એટલે અમારા જે અધિકારીઓ છે તે રજા પર ઉતરી ગયા હતા। આવી વાતો મૂકીને હવે કહી રહ્યા છે કે ડિમોલેશન તેમણે જ કર્યું હતું, પોલીસનો બંદોબસ્ત પણ તેમણે જ માંગ્યું હતું, જેને લઈને હવે મહાનગરપાલિકા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। કારણ કે 12 દિવસ પછી જ્યારે કોર્ટની અંદર કેસ કરવામાં આવે છે ત્યારે કેમ ખબર પડે છે કે ડિમોલેશન તેમણે જ કર્યું હતું, પોલીસનો બંદોબસ્ત તેમણે જ મંગાવ્યો હતો, કેમ તેમના જોનલ ના પાડી રહ્યા હતા કે ડિમોલેશન વિશે તેમને માહિતી નથી। ત્યારબાદ તેઓ રજા પર ઉતરી જાય છે અને આખો જે દાવો અને દાવપેચ છે તે તૈયાર કરવામાં આવે છે, ચોપડે તૈયાર કરવામાં આવે છે કે કોર્ટની અંદર જવાબ શું આપવો। અને હવે કહી રહ્યા છે કે દબાણની અંદર આ વસ્તુ કહેવામાં આવી હતી, ડિમોલેશન મહાનગરપાલિકાએ જ કર્યું હતું। પહેલા કહી રહ્યા હતા સ્ટેન્ડિંગ ચેરમેન પણ કે માત્ર લાઈન દોરી કરવા ગયા હતા, રસ્તો ખુલ્લો કરવાનો હતો, અને હવે કેમ ડિમોલેશન અચાનક જ કરી નાખ્યું છે તે વાતો કરી રહ્યા છે। લોકો સાથેથી જાણીશું। સંજયભાઈ, શું કહેશો? અચાનક જ કેવી રીતના ભાન થયું કે મહાનગરપાલિકાએ ડિમોલેશન કર્યું છે? આ તો અત્યારે હાલમાં નાગાઈને હદ થઈ ગયું છે એવું કહેવાય છે। કારણ કે આ લોકો અત્યાર સુધી એવું કહેતા હતા કે અમે ડિમોલિશન નથી કર્યું, અમે કોઈ પોલીસ પ્રોટેક્શન નથી માંગ્યું, અમે કોઈ કામગીરી નથી કરી, અમે કોઈ પોકલાઈન નથી મંગાવ્યું, જેસીબી નથી મંગાવ્યું। એ આજે 12 દિવસ પછી, કોર્ટના ટકોર પછી, આ મીડિયાના સવાલો પછી, જનતાના આક્રોશ પછી એને ખબર પડે છે આ ડિમોલિશન અમે જાતે કર્યું છે। 12 દિવસ પછી સુધી લોકો શું માનતા હતા? મીડિયાને આખી કાઢતા હતા, જનતાને કોઈ જવાબ નહીં આપતા હતા, કોર્ટની અંદર નકારાત્મક પ્રયત્ન કરતા હતા, પણ હવે છેલ્લે અંતે આ લોકો સ્વીકારી લીધું છે ભાઈ અમે જાતે કર્યું છે, અમે ડિમોલિશન માટેની પ્રક્રિયા અમે કરી છે, એના માટેનું પોલીસ પ્રોટેક્શન પણ અમે માંગ્યું છે, અમે જાતે કર્યું છે। તો 12 દિવસ સુધી આ ગુમરાહ કરવા બદલ આ જવાબદારી કોણ લેશે? કારણ શું 12 દિવસ લગીન સમય લેવાનો કારણ શું? અત્યાર લગીન જીવન રામજીવાલા, સ્ટેન્ડિંગ ચેરમેન, મેયર, શાસક પદ, ડેપ્યુટી મેયર, આ તમામ લોકો તપાસ કરીશું અને હવે ખબર પડે છે કે ડિમોલેશન મહાનગરપાલિકાએ કર્યું। કારણ શું? આ તારણ એટલા માટે અત્યારે મને લાગી રહ્યા છે આ બિલ્ડરને, આ જે પ્રદેશ ભાજપના જે ભાગીદારીમાં મિલીભગતમાં ચાલતો જે બિલ્ડર છે એ બિલ્ડરને બચાવવા માટેનું અભિયાન અત્યારે 12 દિવસ પછી શરૂ કર્યું છે અને આ અભિયાન અત્યારે જનતા સમક્ષ ખુલ્લું પડ્યું છે એવું મારું માનવું છે। બિલકુલ, અત્યાર સુધી જે લોકો કહી રહ્યા હતા, સત્તાધીશો કહી રહ્યા હતા અમને નથી ખબર, આ ડિમોલેશન મહાનગરપાલિકાએ નથી કર્યું, ઓન કેમેરા કહી રહ્યા, ચાલો તમારા અધિકારી ગભરાઈ ગયા એ વાત માની લઈએ, પણ સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર અને મેયર એ પણ ગભરાઈ ગયા હતા, એમને નહીં ખબર હતી, એમને પણ તપાસ આદેશ આપ્યા હતા, અધિકારી પોતે કહી રહ્યા હતા કે તેમને નથી ખબર ડિમોલેશન કોણે કર્યું, અમને નહીં પૂછો, પોલીસને પૂછો, અને હવે અચાનક જ કહી રહ્યા છે એ પણ મીડિયાને બોલાવ્યા નથી। ઓફિશિયલી પીઆરઓ ગ્રુપની અંદર બાઇક મૂકવામાં આવે છે આશીષ નાયકની અને તેની પાસેથી બોલાવવામાં આવે છે। જો મીડિયા જતે તો સવાલો કરતે એ વાત સ્પષ્ટ હતી, પણ સવાલો નહીં કરી શકે કે અત્યાર સુધી ક્યાં હતા। એના માટે આ પેચકંદા અપનાવવામાં આવી રહ્યા છે કે આ ડિમોલેશન મહાનગરપાલિકાએ કર્યું છે। એટલે હવે સવાલ અહીં થાય છે કે 12 દિવસ પછી કેમ? આજે હાઈકોર્ટની અંદર સુનાવણી પણ થવાની છે આ બાબતે, તે દરમિયાન પીઆરઓ તરફથી આ માહિતી આપવામાં આવે છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। કિન્નરી।
બિલકુલ મનીષ, જે પ્રમાણે સમગ્ર મામલો સામે આવ્યો, સ્પષ્ટ છે કે અત્યાર સુધી આટલા દિવસો વીતી ગયા ત્યાં સુધી અલગ અલગ જે નિવેદનો આપવામાં આવ્યા છે, એસએમસી તંત્રના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, પોતાનો બચાવ કરવા માટે આ સમગ્ર મામલા ઉપર ઢાક પીછોડો કરવા માટે સતત કોશિશ કરતા હોય તેવું સતત ને સતત લાગી રહ્યું હતું અને મીડિયાના સવાલોનો જવાબ આપવાનું ટાળતા રહ્યા હતા. અને આજે જ્યારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવાનો છે ત્યારે એમને યાદ આવે છે કબૂલાત કરવાનું કે ખુલાસો જ્યારે કરે છે કે ભાઈ હા, અમે આ કાર્યવાહી કરી હતી, આ જે સમગ્ર કાર્યવાહી હતી અમારા કર્મચારીઓ ત્યાં હાજર હતા, તો અત્યાર સુધી શા માટે ના પાડવામાં આવી. અને જ્યારે મીડિયા દ્વારા સવાલ કરવામાં આવ્યા છે ત્યારે હવે એસએમસી તંત્રનો આ ખુલાસો, આ કબૂલાત પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે. જી કિન્નરી, સ્પષ્ટપણે તમને કહી દઉં, પીઆરઓ તરફથી આ બાઇટ આપવામાં આવી છે, મીડિયાને બોલાવવામાં નથી આવ્યા. એક ઓફિસની અંદર બેસીને પીઆરઓએ બાઇટ આપી છે, તેમને જે બોલવું હોય એ બોલી ગયા છે. કઈ રીતના મહાનગરપાલિકાનો બચાવ થાય, કઈ રીતના દાવપેચ રમાય અને તમામ જે અધિકારીઓને બચાવી લેવામાં આવે. અધિકારીઓ રજા પર ઉતરી ગયા છે, મીડિયાના દબાણથી રજા પર ઉતરી ગયા છે, પરંતુ મહત્વની વાત એ છે કે મીડિયાના દબાણથી સવાલો કરી રહ્યા હતા. તો માત્ર અધિકારીઓને સવાલ નથી કર્યા મીડિયાએ શાસક પક્ષને બી સવાલો કર્યા છે. બરાબર, મીડિયાએ સ્ટેન્ડિંગ ચેરમેન હોય કે પછી મેયર હોય કે પછી ડેપ્યુટી મેયર હોય, આ તમામે તમામ લોકોને એ જ સવાલ પૂછ્યો છે કે ડિમોલેશન કર્યું તો કોણે કર્યું. તો તે વખતે તપાસના આદેશ આપવામાં આવ્યા, તેમને નહીં ખબર હતી કે ડિમોલેશન કોણે કર્યું છે. પરંતુ હવે અચાનક જ જે પ્રેસ નોટ રિલીઝ કરવામાં આવે છે, પ્રેસ બ્રીફ રિલીઝ કરવામાં આવે છે, એની અંદર કહેવામાં આવે છે કે ડિમોલેશન અમે કર્યું છે. ગઈકાલે જ્યારે બિલ્ડરની હાજરી જે જમીન માલિક છે ત્યાં જોવા મળી હતી, ત્યાં આગળ પણ મીડિયા પહોંચી ગયું હતું, ત્યારે હવે ખબર પડે છે કે ડિમોલેશન કોણ કરી ગયું. એટલે ભૂટિયા ડિમોલેશન અત્યાર સુધીમાં ચાલતું હતું એ અચાનક જ પ્રગટ થઈ ગયું કે આ ડિમોલેશન ભૂટિયા નથી પણ મહાનગરપાલિકાના અધિકારીઓ સત્તાવાર જ કર્યું છે. જી બિલકુલ મનીષ, અહીંયા મીડિયાના સવાલોથી તો આ અધિકારીઓ ભાગી રહ્યા છે, સાથે જ એ આરોપ એવો લગાવી રહ્યા છે કે અમારા કર્મચારીઓ માનસિક ત્રાસનો અનુભવ કરી રહ્યા છે. તો આ નાસિરનગરના જે લોકોના આશિયાના છીનવી લીધા છે એ લોકોના માનસિક ત્રાસનો એસએમસીને કોઈ પણ એવો અનુભવ નથી, એ વર્તાતું નથી એમને. બિલકુલ કિન્નરી, આ અધિકારી છે તે ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી છે. આ કોઈ નાના બાળકો નથી કે મીડિયાના સવાલો તેમને માનસિક ત્રાસ લાગે. અને સવાલો પણ કયા હતા કે ડિમોલેશન કોણે કર્યું, અને એમાં પણ જવાબ આપ્યા હતા કે ડિમોલેશન મહાનગરપાલિકાના અધિકારીઓએ નથી કર્યું. અમને નથી ખબર કોણે ડિમોલેશન કર્યું, પોલીસ હતી તો તમે પોલીસને પૂછો. આ વાત જો એમને માનસિક ત્રાસ લાગતી હોય તો ખરેખર વિચારવા જેવું કે કઈ રીતનો માનસિક ત્રાસ હશે આવ્યો. મીડિયાએ સવાલ પૂછ્યા, મીડિયાએ ત્યાં જઈને જે પરિસ્થિતિ બતાવી, બરાબર છે, તો તેને લઈને પણ એ કહી રહ્યા છે કે કેમ તેમને માનસિક ત્રાસો લાગી રહ્યું છે. અનેક સવાલો અહીં ઉઠી રહ્યા છે. કિન્નરી, બિલકુલ મનીષ, ધન્યવાદ, આપ અમારી સાથે જોડાયા, માહિતી આપી. અને જ્યારે આ માનસિક ત્રાસની વાત આવી રહી છે, કબૂલાત કરવામાં આવી રહી છે, ત્યારે